નમસ્તે મિત્રો. આજે જે વાત કરવાની છે એ આપણા જે શાળા પરિવહન યોજના જે ટ્રાન્સપોર્ટેશન ચાલે છે એમાં દરેક વાહનનું ટ્રેકિંગ થાય, દરેક બાળકોની હાજરી પુરાય, એની નિયમિતતા અને એનું મોનિટરિંગ માટે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ જે આપણે ચલાવી રહ્યા છીએ એના દ્વારા દરેક વાહનોનું આપણે ટ્રેકિંગ પણ કરીએ છીએ. એમાં આજે હું તમને જે વાત કરવાનો છું કે રીસેટ પાસવર્ડ આપણી જેટલી એસએમસી અત્યારે કાર્યરત છે, જે લાભ લઈ રહ્યા છે બાળકો, જે વાહનો ચાલી રહ્યા છે અને જે બાળકો લાભ લઈ રહ્યા છે એની નિયમિત હાજરી પુરાય, એનું ખરેખર રિયલ ટાઈમ એનું મોનિટરિંગ થાય, એના માટે આજે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એમાં જે એસએમસી જે આપણે ઇમ્પોર્ટ કરી છે એનો પાસવર્ડ જિલ્લા કક્ષાએથી જ રીસેટ કરવાનો છે. આપણે રીસેટ પાસવર્ડ કઈ રીતે કરીશું અને એ શાળાને કઈ રીતે એન્ટ્રી કરવાની છે એ બાબતે આજે હું તમને સમજ આપું છું કે જિલ્લામાંથી પહેલાં આપણે લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી એમાંથી સેટિંગમાં જવાનું છે. એ હું તમને એક લાઈવ તમને વિડીયો બતાવું છું, એ આપ ધ્યાનથી જોજો અને એ પ્રમાણે આપણે જિલ્લા ઉપરથી દરેક એસએમસીને જે બાકી છે એનો રીસેટ પાસવર્ડ આપની કક્ષાએથી કરી અને આપવાનો છે. તો મિત્રો આજે આપ લાઈવ તમને હું બતાવી દઉં. મિત્રો, આ જે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે એ રાજ્ય કક્ષાનું ડેશબોર્ડ છે. એની અંદર કેટલા બાળકો લાભ લઈ રહ્યા છે, કેટલી એસએમસી છે એનું તમે લાઈવ જોઈ શકો છો. એમાં 1391 એસએમસી છે, એમાં રજીસ્ટર 896 થઈ છે, 495 રજીસ્ટર થવાની બાકી છે. મિત્રો, આપણે તાલુકા જિલ્લાવાર પણ એ ડેટા આપણે રાજ્ય કક્ષાએથી જોઈ શકીએ છીએ. આ જે એસએમસી છે જિલ્લાવાર કેટલી શાળાઓને આપણે રજીસ્ટર કરેલું છે એ બતાવે છે. મિત્રો, 1391 પૈકી 896 એસએમસી રજીસ્ટર થયેલી છે, 495 જેવી બાકી છે. વડોદરા અને વડોદરા કોર્પોરેશનના 111 પૈકી 91 એસએમસી બાકી છે. એમ વાત કરીએ તો મહીસાગર, બરોબર છે, અમદાવાદ એએમસીની બાકી છે, છોટા ઉદેપુરની પણ ઘણી બાકી છે. 73 પૈકી 61 એસએમસી એને રજીસ્ટર કરવાની બાકી છે. હવે જ્યારે પ્રશ્ન આવે છે, ટેલિફોનિક વાત કરીએ છીએ ત્યારે ઘણી ખરી એવી મુશ્કેલી અમને જોવા મળી છે અને જાણવા મળી છે કે રીસેટ પાસવર્ડ નથી થતો કે એની એન્ટ્રીમાં પાસવર્ડ એ રીસેટ કરવાનું ખ્યાલ નથી. તો મિત્રો, આજે તમને હું ટૂંકી સમજ તમને રીસેટ પાસવર્ડ જિલ્લા કક્ષાએથી કઈ રીતે કરવો એ હું તમને શીખવાડું. કે પહેલા તમે જિલ્લાનું લોગિન થાવ. દાખલા તરીકે હું એક આ બનાસકાંઠાનું ખોલું છું, બનાસકાંઠાનું હું લોગિન કરું છું. આ બનાસકાંઠાનું લોગિન કર્યા પછી મારે અહીંયા જે ડેશબોર્ડ એની નીચે જે રિપોર્ટ ને આવે છે એમાં છેલ્લેથી 3જા નંબરમાં સેટિંગમાં જવાનું છે. આ સેટિંગમાં હું જઉં એટલે આ રીતના કલર બતાવશે. કલર પછી પાસવર્ડ રીસેટ બતાવે છે. હવે કોઈ એસએમસી છે મારે એનો રીસેટ પાસવર્ડ કરવો છે તો અહીંયા બ્લોકમાં જવાનું છે. બ્લોકમાં જઈ અને મારે એક પાલનપુર બ્લોકની એક શાળા લેવી છે, એને રીસેટ કરવો છે, જે મંજૂરી આપી છે મેં એને. હવે એમાં મંજૂરી આપી છે, બ્લોકમાં કઈ એસએમસીને મેં મંજૂરી આપી છે એનું હું કરું છું. આ એક પાલનપુર બ્લોકનું એક ક્લસ્ટર છે. આ એક સેન્ટરની એક સ્કૂલ છે, એની આ સ્કૂલ લઈ લીધી મેં. હવે એનો રીસેટ પાસવર્ડ કહેવાનો છે કે ભાઈ આ મેં રીસેટ પાસવર્ડ કર્યો. અહીંયા રીસેટ પાસવર્ડ તમે કરશો એટલે અહીંયા તમારો પાસવર્ડ ન્યૂ પાસવર્ડ આવી ગયો છે. આ ન્યૂ પાસવર્ડ છે એ તમારો પાસવર્ડ છે. આ કોપી તમારે અહીંયા કરવાની છે. આ કોપી કરી દીધી
પછી તમારે આમાં લોગ આઉટ થવાનું છે. આખી સિસ્ટમ બંધ કરવાની છે, લોગ આઉટ થવાનું છે. લોગ આઉટ થઈ અને પછી તમારે એમાંથી એસએસએ ગુજરાતમાં જઈ અને આ વીટીએસ ખોલવાનું છે. ખોલી અને આ ડાયસ કોડ જે છે 24/020/906701 લખવાનો છે. પાસવર્ડની અંદર આ કોપી પેસ્ટ કરવાનું છે. કોપી પેસ્ટ કર્યા પછી જે તમારું સ્કેપ્ચર છે એ સ્કેપ્ચર કરવાનું છે અને સ્કેપ્ચર કર્યા પછી તમારે એને આલવાનું છે. એ પ્રમાણે રીસેટ પાસવર્ડ થઈ જાય ત્યારબાદ તમે એનો આ લોગઆઉટ થઈ જાઓ. આ રીસેટ મેં પાસવર્ડ કરી લીધો છે. રીસેટ પાસવર્ડ થયા પછી આ જિલ્લા પરથી હું લોગ આઉટ થઈ જઉં છું. લોગ આઉટ થયા પછી અહીંયા મારે શાળાનો ડાયસ કોડ લખવાનો છે. આ મેં શાળાનો ડાયસ કોડ લખ્યો છે. ડાયસ કોડ લખીને જે પેલી કોપી મારી છે અહીંયા પેસ્ટ કરવાની છે. પેસ્ટ કરી અને અહીંયા મારે એનું સ્કેપ્ચર કરવાનું છે. આ કર્યા પછી અહીંયા લોગ આઉટ કરવાનું છે. લોગિન થયા પછી તમને પૂછશે કે ખરેખર એના એ પાસવર્ડ રાખવો છે કે બદલવો છે. તો અહીંયા તમારે બદલવો છે કે VTS@1234. આ જ પાસવર્ડ અહીંયા રાખવો છે. તો કન્ફર્મ પાસવર્ડની અંદર તમારે VTS@1234. આ તમારો કન્ફર્મ પાસવર્ડ થઈ ગયો. આ રીસેટ પાસવર્ડ તમારો થઈ ગયો. આ શાળા ખુલી ગઈ છે. આ તમારી શાળા ખુલી ગઈ એટલે તમે શાળાને ફોન કરીને કહો કે ભાઈ VTS@1234 પાસવર્ડ કરી અને તમને આપ્યો છે. આ શાળા ખુલી ગઈ. એ શાળાને પછી એ પાસવર્ડ ખોલીને એમ છતાં પણ એને પાસવર્ડ બદલવો હોય તો એ પાછા એમની રીતે બદલી શકે છે. એટલે આ આખી પાસવર્ડ રીસેટની આખી સિસ્ટમ મેં તમને જિલ્લા પરથી લોગિંગ થઈ અને પછી કોઈ બી શાળાનો જે તમે ઇમ્પોર્ટ શાળાઓ કરી છે એ શાળાઓનું પાસવર્ડ તમારી કક્ષાએથી એનો રીસેટ પાસવર્ડ કરી અને શાળાને વોટ્સઅપ કે ઈમેલ કે ટેલિફોનિકના માધ્યમથી તમે એને આપો. એ પાસવર્ડથી એ લોગિન થાય. લોગિન થયા પછી સૌ પ્રથમ શાળાએ અહીંયા એને ડેશબોર્ડની અંદર એનું દેખાશે. માય સ્કૂલની અંદર એ જશે તો એનો સ્કૂલનું દેખાશે, કેટલા બાળકોએ એન્ટ્રી કરેલી છે અને કરવાની છે નવી, તો એ પ્રમાણે આપણે એને દેખાશે. એ રીતે તમે અહીંયા સેટિંગમાં શાળા જશે પહેલાં, એટલે પહેલાંમાં પહેલાં શાળાએ સેટિંગમાં જઈને એનો સ્કૂલ સમય લખવાનો છે. સ્કૂલ સમય લખ્યા પછી એનું જે ટ્રાન્સપોર્ટેશનનું જે માય સ્કૂલની અંદર કે મેનેજ ડ્રાઈવરની અંદર જશે તો મેનેજ ડ્રાઈવરો લખવાના છે. મેનેજ વ્હીકલની અંદર જશે તો મેનેજ વ્હીકલ લખવાના છે. એ પ્રમાણે ટ્રીપ આપવાની છે. ટ્રીપ 1 2 કેપેસિટી આપવાની છે. એના પછી એના બાળકોને જવાનું છે કે એક્શનની અંદર જઈ અને એ બાળકોની અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા મેનેજ સ્ટુડન્ટની અંદર જશો એટલે બધા તમે વ્હીકલ વાઇઝ સ્ટુડન્ટો પણ લખવાના છે. આ એન્ટ્રી કરેલી છે એટલે આ હું તમને એક બતાવી દીધો ડેમો. તેમ છતાં પણ કંઈ પણ મુશ્કેલી પડે તો અહીંયા વીટીએસમાં જગતસિંહભાઈ સાહેબ ઉપસ્થિત છે અને એ તમને વીટીએસ સંબંધી કંઈ પણ માહિતી હશે તો પણ આપશે અને હું પણ સંકળાયેલો જ છું. એટલે તમે કંઈ પણ મુશ્કેલી ના રહે એમ આપણે આ સોમવાર સુધીમાં જે છોટાઉદેપુર છે, ઈએમસી છે, વીએમસી છે, વડોદરા જિલ્લો છે, મહીસાગર છે, આ મોટા મોટા જિલ્લાઓ જો એન્ટ્રી કરે તો આપણું વીટીએસ એક 100%ની નજીક એન્ટ્રીમાં પહોંચી જાય. ખરેખર અહીંયા આપણે બતાવી શકીએ કે કેટલા બાળકો અત્યારે લાભ લઈ રહ્યા છે અને કેટલા વાહનો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. મિત્રો, આપની કક્ષાએથી ખાસ સૂચના આપજો કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સર્ટિફિકેટ જે 450 તો 500 કરી દીધેલું છે એ અવશ્ય દર મહિને એનું સર્ટિફિકેટ આપે. હાજરી બાળકોની નિયમિત પૂરે અને જે નિયમિત પૂરશે એનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સર્ટિફિકેટ આવશે. મિત્રો, નિયમિત ચાલે છે. કંઈ પણ અત્યારે કોઈ પણ વીટીએસમાં કોઈ ખામી નથી, કોઈ ક્વેરી નથી, કંઈ પણ એવી મુશ્કેલી નથી. જે સમય લખ્યો છે શાળાનો એ જ સમયે
આ વીટીએસની હાજરી પૂરા છે. સ્કૂલ ખુલે એના 1 કલાક અગાઉ અને સ્કૂલ છૂટે 1 કલાક બાદ હાજરી પૂરા છે. એટલે આપ ખાસ કરીને એ રીતે આપની કક્ષાએથી કોઈ પણ એસએમસીની કંઈ પણ ક્વેરી આવે તો આપની કક્ષાએથી ખાસ એમાં લોગિન થઈ અને જોઈ શકો છો મિત્રો. અને અહીંયા ફીડબેક જે છે, હું તમને ફીડબેક વાત કરું છું કે ફીડબેક ખાસ જુઓ તમે. ફીડબેક રાજ્ય કક્ષાએથી આ બનાસકાંઠાનું મેં ખોલ્યું છે, પણ રાજ્ય કક્ષાએ ફીડબેક બધા જિલ્લાના દેખાય છે. તો જિલ્લા વાઇઝ ફીડબેક ખોલીને એનું તમે ફોલોઅપ લો. અહીંયા સુધી આવે છે કે ભાઈ અમને એનો પાસવર્ડ ખ્યાલ નથી, કે હા નથી, તે નથી, કંઈ પણ મુશ્કેલી આવે ને તમારાથી ના સોલ્વ થાય તો પછી અમને અહીંયા જણાવો. પહેલા મુશ્કેલી તમને જે લાગે કે ના ખરેખર અહીંયાથી સોલ્વ થઈ જાય તો પછી અહીંયા આવવાની કોઈ જરૂર નથી. પણ તમારાથી કંઈ પણ એવું જાણતા ના હોય તો પણ અહીંયા ટેલિફોનિકથી ફોન કરી અને માહિતી આપ મેળવી શકો છો. મિત્રો, કંઈ પણ એવી મુશ્કેલી આવે તો વીટીએસમાં અમે બેઠા છીએ. કંઈ પણ માહિતીની જરૂર પડે તો પણ અમે આપની સાથે છીએ. પરંતુ આ રીસેટ પાસવર્ડ કરીને સ્કૂલ વાઇઝ આપ દરેક શાળાને લોગિન થાય, દરેક શાળા જે લાભ લઈ રહી છે એ બાળકોની એન્ટ્રી કરે, એ ડ્રાઈવરો ડાઉનલોડ કરે એપ અને નિયમિત બાળકોની હાજરી પુરાય, એ જ આજનો ઉદ્દેશ હતો. અને જે બાકી એસએમસી છે એ હું માનું કે લગભગ આગામી 1-2 દિવસમાં એન્ટ્રી પૂર્ણ કરી અને આપણે 100% વીટીએસની અંદર આપ એન્ટ્રી અને ડેટા જોઈ શકશો. ખૂબ ખૂબ આપનો આભાર. આપ એન્ટ્રી પૂર્ણ કરો એવી શુભેચ્છા.